નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પટેલ વિનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હું ભદ્રાવતી પુરીધામ બરોડા છું. મારી સામે જ પરમહંસ શ્રી 108 કૃષ્ણ પિયાચાર્યજી મહારાજ દેખાય છે, જેમનો હાથ મારા મસ્તક પર બાળપણમાં પડેલો છે. અને અહીં આપણે રાજજી મહારાજના સીધા દર્શન કરીએ છીએ. જુગલ જોડી રાજજી મહારાજ બિરાજમાન છે. ઉમરેઠ આદરણીય મામા શ્રી ગોવિંદ મામાને ત્યાં આજે પારાયણ એમના નિવૃત્તિ પ્રસંગે હતું અને એ પ્રસંગ પતાવીને અમે સીધા જ બરોડા દર્શને આવ્યા છીએ. બોલો શ્રી પ્રાણનાથ ત્યારે કી જય. નમસ્કાર દર્શક મિત્રો, અહીં આજે 28 અને આપણે અહીં બરોડા છીએ અત્યારે. ઉમરેઠના પ્રસંગમાં ગોવિંદ મામાને ત્યાં નિવૃત્તિનો પ્રસંગ હતો. અમે પતાવીને સીધા જ બરોડાનું મંદિર છે. અખંડ દીપક, અહીં શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જે મહામતી શ્રી પ્રાણનાથજીની અસલ ગાદીના દર્શન તમે ભદ્રાવતી પુરીધામ બરોડામાં કરી રહ્યા છો. મહારાણી શ્રી બાઈજુરાજ બિરાજમાન છે. પન્નાધામ, અસલ ગાદીના દર્શન ભદ્રાવતી પુરી ધામ બરોડા. શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કરજો. હર હર મહાદેવ. શિવ 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 શિવ. બોલો શ્રી પ્રાણનાથ ત્યારે કી જય. બોલો શ્રી પ્રાણનાથ ત્યારે કી જય. મહારાણી બાઈજુરાજ કી જય. દર્શક મિત્રો, આ આપણે ભદ્રાવતી પુરી ધામમાં અહીં પૂજાપાનો સર્વે સામાન મળી રહ્યો છે. રાજજી મહારાજના ફોટો અને વિવિધ ચંદન, માળા ભાવિક ભક્તોની તમે અહીં ઊભેલા જોઈ શકો છો. ભાવિક ભક્ત નીકળી ગયા છે. 4:30 થઈ છે. દર્શક મિત્રો, સામે પરમહંસ સ્વામીજીના દર્શન થઈ રહ્યા છે. પરમહંસ શ્રી કૃષ્ણ શ્રી 108 કૃષ્ણ પિયાચાર્ય મહારાજ શ્રી. દર્શક મિત્રો, આ બરોડાનું દિવ્ય ધામ છે. ગાય માતા આવી રહ્યા છે. કૃષ્ણ હોય ત્યાં ગાય હોય જ. પરમહંસ શ્રી 108 શ્રી કૃષ્ણ પિયાચાર્ય મહારાજ, વંદનીય પરમ વંદનીય સંત ધરમદાસની ખડકી છે. સામે જ શ્રી રાજ મંદિર ભદ્રાવતી પુરી ધામ શ્રી કળશ મહારાજ. શ્રી રાજ શ્યામાજી હાજરા હજુર બેઠા છે.
બ્રહ્મલીન શ્રી કૃષ્ણ મહારાજ ચિખોદરા, પરમહંસજીના પાલક પિતા અને ગુરુ મહારાજ, મારા કાળિયા ઠાકરની પ્રતિમા, કૃષ્ણ કનૈયાલાલ કી જય. રાધે કૃષ્ણ, રાધે રાધે રાધે. હવે કલ્કી સ્વરૂપે આવવામાં છે અને બહુ જલ્દીથી આવવાના છે. આવી ગયા છે એમ કહું તો પણ ખોટું નથી, કારણ કે કલિયુગ અને સતયુગના સંધિકાળમાં મારો કલ્કી પધારવાના હતા. એ લગભગ પધારી ચૂક્યા છે. હવે પ્રગટ થવામાં જ સમય છે. સામે જ તમે જેવા પ્રવેશો એવા જ શ્રી રાજજી મહારાજના દર્શન થાય છે. જુગલ જોડી સાથે બિરાજ્યા છે રાજ શ્યામાજી. અને આ ભવ્ય નજારો ભદ્રાવતીપુરી ધામનો છે. દર્શક મિત્રો, ચાલો આપણે સાંભળીએ અહીં પૂજારીજી જે અહીં પૂજા કરે છે એમની વાતો. જય પ્રાણનાથ પ્યારે કી જય, પરમહંસ ગુરુ મહારાજ કી જય, સર્વે સુંદર સાથ કી જય જય. સુંદર સાથજી, હાજી. તમે અત્યારે જ્યાં બેઠી રહ્યા છો આ શીતલ છત્રછાયામાં, આ ભદ્રાવતીપુરી ધામ છે. હાજી. ભદ્રાવતીપુરી ધામ પરમહંસ મહારાજ જ્યાં ગાદીમાં બિરાજમાન છે. હાજી. પરમહંસ મહારાજનું આ દિવ્ય તપોસ્થલી છે. અહીંયા બેસીને પરમહંસ મહારાજ પોતાનું હસ્તકમલથી રાજીનું આ સિંહાસનમાં સેવા કરતા હતા. દિવ્ય અહીંયા ધ્યાનમાં બેસીને રાજીના જોડે પરમહંસ મહારાજ એકાકાર થઈ જતા હતા, એટલે એકમય થઈ જતા હતા. પરમહંસ મહારાજનું સ્વરૂપ એક દિવ્ય સ્વરૂપ હતું. એમનું જીવની અમે જોવા જઈએ તો સદગુરુ દેવચંદ્રજી મહારાજ અને પરમહંસ કૃષ્ણપ્રિયાચાર્યજી મહારાજ જે રીતે દેવચંદ્રજી મહારાજ શ્રી રાજજીનું સેવા કરતા હતા એ રીતે પરમહંસ મહારાજ પણ શ્રી રાજજીનું સેવા પોતે કરતા હતા. પોતે ભોજન પ્રસાદ બનાવવાનું, પોતે લાકડા લાવીને ધોઈને સળગાવવાનું, રાજજીના માટે સુસ્વાદુ વ્યંજન બનાવવાનું, પણ પોતાનું હસ્તથી કરે. કોઈ અડે તો ફરી એ બીજાને દઈને સ્વચ્છતાનું એટલું ધ્યાન રાખતા. એટલે પરમહંસ મહારાજનું આ તપોસ્થળમાં જે કોઈ પણ સુંદર સાથ પોતાનું મનોઈચ્છા લઈને આવે, કોઈનો મનમાં દુઃખ હોય, કોઈનું મનમાં કંઈ વેદના એવું હોય, તો આ સ્થાનમાં કોઈ પણ મનમાં વિશ્વાસ લઈને આવતો હોય તો એમનું મનોઈચ્છા કલશ મહારાજ તથા પરમહંસ મહારાજ પૂર્ણ કરે છે. સ્વામીજી, આપનું નામ? મારું નામ ભવાની પ્રસાદ છે. હાજી. હું આ મંદિરમાં પૂજારીજી તરીકે નિવૃત્ત છું અને સવારથી લઈને સાંજ સુધી હું રાજ્યની સેવામાં તથા સુંદર સાતની સેવામાં સદા સર્વદા તત્પર છું. કેટલા વર્ષથી છો આપ અહીંયા? હું અહીંયા લગભગ અત્યારે આ મંદિરમાં 1.5 વર્ષ થઈ ગયો, પણ હું 14-15 વર્ષથી શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરમાં જ સેવા કરું છું. હાજી હાજી હાજી. તો આ જગ્યાની મહિમા આવી છે. તમે અહીંયાથી થોડોક આગળ જાઓ તો પરમહંસ મહારાજનું દિવ્ય સમાધિ સ્થળ છે. તમે અહીંયાથી ઉપર જાઓ તો કલશ મહારાજ જ્યાંથી યમુના મહારાણીજી પ્રકટ થાય છે, સુંદર સાતને દર્શન આપે છે અને સુંદર સાતનું સદા સર્વદા મનોઈચ્છા પૂર્ણ કરવા માટે 108 પારાયણ લગભગ 1989 કાં તો 79 કાં તો 80માં થયા અહીંયા. હા, થયા હતા. 108 પારાયણ તો એમ ત્યાં ઘણી વાર થઈ ગયો. 78માં. હા, એ પરમહંસ મહારાજનું હસ્તકમલથી થયો હતો. અને અત્યારે હાલમાં 2-3 મહિના પહેલાં પણ 108 પારાયણ હતો. સુવર્ણ સિંહાસન પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે પરમહંસ મહારાજનું સિંહાસન મહારાજ શ્રી એ વખતે એટલું બધું વાવાઝોડું આવ્યું હતું અને આ શક્તિ જે તમે કહો છો મેગ્નેટિક ફિલ્ડ જે તાકાત છે એનાથી 1 થી 2 જ પતરાળા રહ્યા હતા અને પતરાળા પણ અહીં મઢાઈને રાખ્યા છે. બાકી બધું જ ઉડીને ગયું હતું. એ તો એવું દિવ્ય સંત હતા. હા, એટલો. અને તમે પણ સૌભાગ્યશાળી છો કે તમે આવું દિવ્ય એક ધામ, તમારો ગુરુધામ છે, તમે અહીંયા આવો છો, નતમસ્તક થાઓ છો અને તમે વિશ્વાસ લઈને આવો છો તો પરમહંસ મહારાજ તમારો મનોઈચ્છા બધાયનું પૂર્ણ
આજ સુધી કરી રહ્યા છે અને કરતા રહેશે. તમે ખાલી વિશ્વાસ લઈને હાજર થજો. બોલો શ્રી કૃષ્ણ પિયાચાર્ય મહારાજ મહારાજની કી જય. પરમાંશ ગુરુ મહારાજ કી જય. બોલો પ્રાણનાથ ત્યારે રામ સુંદર સાજી પણ રામ રામ. આ પેપરમાં આવશે. બસ ઊભા થઈ જાઓ. અહીંયા આવી જાઓ. બેટા તમારે ઊભી થઈ જાઓ તારા ફોટો. દર્શક મિત્રો, અહીં પરમ બ્રહ્મ સ્વરૂપ પરમહંસ મહારાજ શ્રીના હસ્તાક્ષર આપણને જોવા મળે છે. ધામ ધણી કે ધામ મેં કમી કુછ હી નાહી, કભી હમારે ભજન મેં તાતે પાવત નાહી. વાહ! અહીં તમને હસ્તાક્ષર જોવા મળે છે. આ હમણાં આપણે દર્શન કર્યા અગાઉ એ અસલ ગુરુ ગાદી, આ નવું મંદિર બનાવ્યું છે. હિર્યાંશી 2 મહિનાની થઈ છે અને એને લઈને બરોડા ધામમાં આવ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આ દુનિયા જાગૃત ધર્મની વાત છે. હમણાં ચર્ચામાં થોડી વાતો કરીશું. અત્યારે આપણે આગળ વધીએ. અમારા શ્રી આનંદ મહારાજજીને, આનંદદાસ મહારાજજીને જે થોડી સભા આપણને કહે છે. બોલે શ્રી પ્રાણનાથ પ્યારે. अब जाए सुख ब्रह्म की और जाहे बतान ब्रह्म अरथ मत जाहिर हुई जाहिर तुरंत खत्म होई जाहिर सुरत खत्म. सुंदर जयकारो. बोले श्री प्राणनाथ प्यारे की जय. वाह वाह. हाँ, चरण ने अपने छेल्ला चरण के पहला लिए हुई जाहिर सुरत खत्म. खत्म मानी राजी આપણા ધણી સુરત માની લીખાય છે. આપણે ક્યારેક ક્યારેક બધા બોલતા પણ હોઈએ છીએ કે આપણા ધણી શ્રી બોલો આપણા ધણી શ્રી શ્યામાશ્યામ. વાહ, બહુ સરસ. और अरथ उमत जाहिर. अरथ माने परम नाम, उमत माने सखिया. આપણો ધણી રાજી આપણે પરમ ધામના
और આપણે કોણ ધીમે બોલો, જોરથી બોલો. આપણે એક સાથે બોલે તો કેટલો મોટો અવાજ થાય. આપણે કોણ? કોઈ અવાજ નહીં એવું લાગે છે.